પણ યાદ રાખજો, અહીંયા બેઠેલી દીકરીઓ જ નહીં, સમાજની દરેક દીકરીઓ મારા માટે તો બધી મારી દીકરીઓ છે. બધાને હું એટલું કહીશ, બેટા તમારા મા બાપ તમને લક્ષ્મી માને છે ને, તો પછી તમે લક્ષ્મી થઈને રહેજો. એ તમારી જવાબદારી છે. હા, એવું અણછાજતું કોઈ વર્તન ન હોય કે જે મા બાપને નીચી મુંડી કરવી પડે. તમારા પાલક મા બાપને કે તમારા જન્મ આપનાર મા બાપને નીચી મુંડી કરવી પડે, આવું જીવન ક્યારેય ના જીવશો. કાયમ એક વાત હું કીધા કરું છું કે તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, એ તમે જાતે નક્કી કરજો. કદાચ કઈ સ્કૂલમાં ભણવું અને તમારા મા બાપ છૂટ આપે તો એ તમે જાતે નક્કી કરજો. કઈ કોલેજમાં ભણવું એ પણ કદાચ તમે જાતે નક્કી કરજો. પરંતુ તમારા જીવનનો મહત્વનો નિર્ણય લેવાનો હોય, જ્યારે તમારે જીવન સાથી શોધવાનો હોય, તમારો લાઈફ પાર્ટનર શોધવાનો હોય, એ તો તમારા મા બાપની અનુભવની આંખે જ શોધવા દેજો, નહીં તો ક્યાંક તમે ભૂલા પડી જશો. અને હું હંમેશા, મેં હમણાં કહ્યું ને આગળ, કે દીકરી 18-20 વર્ષની તો આનંદ કરતી, ભણતી, રમતી, મોજ કરતી આવી દીકરી જ જોઈએ. હા, બીજું કશું જ ના વિચારશો. ભણો, રમો, આનંદ કરો, બસ. તમારું બાળપણ ક્યાંક છીનવાઈ ન જાય. જવાબદારીઓની બેડીઓમાં અથવા તો ન કરવાનો નિર્ણય ને ત્યારે તમે કંઈક એવું અવળું પગલું ભરી લીધું તો મા બાપ આખી જિંદગી દુખી થઈ જાય. માટે સાવધાન. મા બાપ જેમ દીકરીઓને દીકરી માને છે, એમ દીકરી પણ લક્ષ્મી નો અવતાર છે, તો એ લક્ષ્મી બનીને રહેજો. તો અહીંયા કહે કે ભગવતી શ્રદ્ધા દેવી એમ કહે છે કે મારે તો દીકરી જોઈતી હતી, તો એટલે દીકરી આવી. પણ પછી તો વશિષ્ઠજી મહારાજ કહેવામાં આવ્યું, મહારાજ મારે દીકરો જોઈએ છે જે મારો વંશ વારસો આગળ વધારી શકે. અને ત્યારે કહે છે તો ઠીક છે મહારાજ, આપણે ભગવાન શિવની ઉપાસના કરીએ. અને ભગવાન શિવની ઉપાસના કરે છે, ભગવાન મહાદેવને મનાવે છે. હે આશુતોષ, હે અવઢરદાની, હે દયાલુ, હે કૃપાલુ, હે નાથ, કૃપા કરો, કૃપા કરો. તમે તો જે માગે તે આપનારા છો, હે નાથ. ભગવાન શિવજીને આજે હૃદયથી પ્રાર્થના કરી છે અને ભગવાન શિવ મનાવી રહ્યા છે. ભગવાન શિવજી સામે પ્રગટ થયા છે. માગો શું જોઈએ? તો બોલ્યા દીકરી છે, અમારે તો દીકરો જોઈતો હતો. અને ભગવાન શિવજીએ દયા કૃપા કરી છે, આશીર્વાદ આપતા દીકરીમાંથી દીકરો પ્રગટ થયો છે. ભગવાન આશુતોષ અવઢરદાને. આ તો એવા મહાદેવ છે જે માગે ને એવું એ આપે.